આજના બીજા વિષયની વાત કરીએ. એક એવી ઉચાપતની કે જે શિક્ષકોના નામે કરવામાં આવી. વાત નાનકડા તાલુકાની છે, પણ એટલું ચોક્કસ છે કે તેના પડઘા દૂર સુધી પડશે. ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી આસપાસના વિસ્તારની પ્રથમ હરોળની ક્રેડિટ સોસાયટી છે, જેનો વહીવટ સુચારુ રૂપથી ચાલતો હતો. 2016 થી 2022 દરમિયાન ક્રેડિટ સોસાયટીના તત્કાલીન હોદ્દેદારોની દાનત બગડે છે અને લગભગ 26 જેટલા શિક્ષકોના નામે એ લોન લઈને અંદાજે 2 કરોડ 12 લાખ રૂપિયાની એ ઉચાપત પણ થાય છે. ક્રેડિટ સોસાયટીના જ પૂર્વ ડિરેક્ટરના ધ્યાને કૌભાંડ આવે છે અને રજિસ્ટ્રાર સુધી એ મામલો પણ પહોંચે છે. અત્યારની કાર્યવાહીના નામે તો ફરિયાદ નોંધવાની જ વાત થઈ રહી છે અને ઉચાપત કરનારા એ 3 લોકો પાસેથી રકમની વસૂલાતના આદેશ અપાયા છે. પ્રશ્ન એ થાય કે 6 વર્ષથી ઉચાપતનો ધીમો ખેલ ચાલતો રહ્યો, ત્યાં સુધી કોઈને ખબર કેમ ન પડી? રકમની વસૂલાતનો આદેશ ભલે આપી દેવાયો, પણ જે નિષ્ઠાવાન શિક્ષકોના નાણાં ચાઉ થઈ ગયા તે સાચા અર્થમાં વસૂલ થશે ખરા? કાર્યવાહીના નામે ભીનું સંકેલાશે કે પછી કરોડો રૂપિયા ચાઉ કરી જનારાને આખરી સજા થશે? આ મુદ્દે ચર્ચા કરીશું આજના મહામંથનમાં. તો જ્યારે રામનું મંદિર અયોધ્યામાં બનતું હોય તો મારી અને તમારી બધાની અપેક્ષા હોય કે એટલીસ્ટ શિક્ષકોના નામે શિક્ષકની એ કાળી મજૂરીની કમાણી જે પોતાના ભવિષ્ય માટે એ કંઈક સુરક્ષિત કરે છે અને એના પર જો કોઈનો હાથ ફરતો હોય તો એ આવા સમયે હું ને તમે અપેક્ષા નથી રાખતા. શિક્ષકોની મજૂરીના પૈસા એ જ્યારે કોઈ ચાઉ કરી જાય છે ત્યારે આપણે સવાલ પણ પૂછવો રહ્યો કે શિક્ષક જેની પોતાની ગણતરીઓ એને કદાચ સમાજનો બીજો કોઈ વર્ગ એ પહોંચી ન શકે અને એણે કરેલી એ પાઈ ભેગી કરેલી પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેની રકમ એ કોઈ ચાઉ કરી જાય તો વાસ્તવમાં એને સજા થાય છે શું? જ્યારે સહકાર રજિસ્ટરના હાથમાં કોઈ કેસ આવે તો આપણને હંમેશા શંકા જાય કે કાં તો એના છેડા કોઈ એવી જગ્યાએ હશે તો એ વાત એ ભીનું સંકેલાઈ જશે અને કાં તો એ કોઈની ઈચ્છા હશે તો એ કેસ એ ઉખડતો રહેશે. મુદ્દો એ પણ છે કે જ્યારે શિક્ષકોની વાત હોય તો જાહેરમાં આવતા ડરે, એના પોતાના હિતની વાત હોય તો પણ એ ઝંડો પકડતા એ હંમેશા ડરે. અને એ આલમમાં જ્યારે આ પ્રકારના રાક્ષસ જેવા લોકો એ પ્રવેશે છે, પૈસાને જોવે છે ને એમને લાભ અને એ લાલચમાં ફસાય છે, ત્યારે એ સવાલ આપણે કરવો રહ્યો કે માત્ર ઠાસરાની એક ક્રેડિટ સોસાયટીની વાત નથી, પણ જેટલી પણ ક્રેડિટ સોસાયટીઓમાં કૌભાંડ થયું છે અને જે કરનારા લોકો છે એ દંડાશે કે નહીં? તો આજે આપણો વિષય છે શિક્ષકોના નામે ચરી ખાનારાઓને એ આકરી સજા થશે કે નહીં. સૌથી પહેલા એ 2 વક્તાઓ છે આપણી સાથે જેમણે આ અવાજ ઉઠાવ્યો. ક્રેડિટ સોસાયટીના નામે હું એવું માનું છું કે અત્યાર સુધીનું મોટું કૌભાંડ તો હશે જ, પણ એની સાથે એક દીવાદાંડી સમાન એ પણ વાત છે કે એક વ્યક્તિની લડતના કારણે આ વાત એ અંજામ સુધી પહોંચી છે. તો જ્યાં પણ એ ક્રેડિટ સોસાયટીના કૌભાંડ થયા છે ત્યાં આ પ્રકારના કિસ્સામાં એ લોકો દંડાશે એવી આશા હું રાખું છું અને એના માટે માત્ર એક તાલુકાના કેટલાક શિક્ષકો સાથે થયેલી છેતરપિંડીને આજે આપણે મહામંથનમાં ચર્ચી રહ્યા છીએ. આપણી સાથે પ્રતાપરાવ ભોઈતે છે જે કર્મચારી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ છે અને વિક્રમભાઈ ઠાકોર છે, પોતે અરજદાર છે, જેમની લડતના કારણે પોતે શિક્ષક પણ છે અને જેમની લડતના કારણે આ વાત એ બહાર આવી છે. વિક્રમભાઈ, તમારી પાસેથી સૌથી પહેલા હું એ સમજવા માંગુ છું કે 6 વર્ષથી આ વાત ચાલતી હતી તો એ શિક્ષકોને ખબર કેમ ન પડી? એ રોજ એના પૈસા દર મહિને વર્ષે એ જોડતા રહ્યા, કેમ ન ખબર પડી કે કોઈ એમાંથી ઉચાપત કરી રહ્યું છે ને એના નામે એ લોન લઈ રહ્યું છે અને શિક્ષક આલમને એ બટ્ટો લગાડી રહ્યા છે? કારણ કે જે લોકોએ આ ઉચાપત કરી છે એ પોતે પણ એ શિક્ષકના વ્યવસાયમાં છે. વિક્રમભાઈ. જી ગોલાણી સાહેબ, અહીંયા એવું હતું કે શિક્ષકોના નામે જયારે લોનો લેવામાં આવતી હતી જી ત્યારે શિક્ષકોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી નહોતી, એમના ખાતામાં જમા કરવામાં આવતી નહોતી. જી માત્ર ને માત્ર કોમ્પ્યુટરમાં ટુ ટ્રાન્સફર અને બાય ટ્રાન્સફર નામે લોનો ઉધારવામાં આવતી હતી અને એમના મંથલી જયારે
પગાર કપાત સ્ટેટમેન્ટમાં જયારે નામ આવે ત્યારે એમનું ક્યારે કપાત સ્ટેટમેન્ટમાં કપાત જતી નથી. એટલે કોઈ પણ શિક્ષકને આ વસ્તુની ખબર પડતી નહોતી. કેમ કે જયારે શિક્ષકને ખબર પડે તો જ એ આ વસ્તુ થઈ શકે છે. એટલે આ શિક્ષકો એમને ક્યારેય ખબર પડી નહોતી કે ભાઈ અહીંયા અમારી લોન લેવામાં આવી છે, અમારી લોન કોઈ બીજા લઈને વાપરે છે, એની બિલકુલ પ્રમાણની ખબર પડી નહોતી. ની કપાત નહોતી થતી તો એ વાત હું સમજવા માંગુ છું કે લોન મારા ખાતે લેવાઈ જાય અને મારા પગારમાંથી પણ ન કપાય તો પછી એ ટ્રેઝરી સુધી જે લોકો પગાર કરનારા લોકો છે ત્યાં સુધી એમના છેડા હતા, એના કારણે એ શિક્ષકના ખાતામાં એ લોન નહોતી બોલતી. હા, પગાર કરવામાં જયારે પગાર કરવા માટે જયારે એ કપાત મોકલવામાં આવતી હતી ત્યારે એ કપાત એ ત્યાં જે તે તાલુકા પંચાયતની કપાત ની શેડ્યુલ મોકલવામાં આવે ત્યાં એ કપાત માટે એમને મોકલવામાં આવતું જ નહોતું. એટલે ત્યાં એમની કપાત થતી નહોતી. તો ઉપરવાળાને ખબર જ નહોતી જે લોકો પગાર કરતા હતા એને કે આ શિક્ષકોના નામે એ લોન લેવાઈ છે. તો જે લોકો પગાર પત્રક મોકલતા હતા એ જ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હતા, તમે એવું કહો છો? ના, એમાં તાલુકા પંચાયત અને આ અમારી કપાત સીધી તાલુકા પંચાયતમાંથી થતી હતી, પણ તાલુકા પંચાયત અને આ ક્રેડિટ સોસાયટી બંને વસ્તુ અલગ છે. હા, તો ક્રેડિટ સોસાયટીમાંથી જયારે શેડ્યુલ બનાવીને મોકલવામાં આવે છે અને એ શેડ્યુલ પ્રમાણે તાલુકા પંચાયત કપાત કરતી હોય છે. તો તમને જયારે ખબર પડી, એ શિક્ષકોને ખબર પડી કે અમારા નામે લોન લેવાઈ ગઈ છે, તો ત્યારે જયારે એ આરોપીઓને દંડવાના હતા અથવા તો એમને ચિહ્નિત કરવાના હતા તો સીધા થઈ ગયા કે એની માટે કઈ મથવું પડ્યું કે આ લોકોએ એ શિક્ષકોની મજૂરીના પૈસા એ આ રીતે ચાઉ કરી ગયા છે? આ વસ્તુ 2016 થી ચાલતું આવતું હતું જી, પણ 2016, 17, 18, 19 માં પણ આ મુદ્દો જિલ્લા રજિસ્ટ્રાર સુધી ગયેલો અને જિલ્લા રજિસ્ટ્રારે પણ આ બાબતે તપાસ કરી હતી અને જિલ્લા રજિસ્ટ્રારે પણ આ લોકોને બોલાવી અને એમની સાથે તપાસ કરતો એમણે જિલ્લા માન્ય મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ એમણે સ્વીકાર્યું હતું કે આ જે પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે એ માત્ર ને માત્ર અમે પ્રમુખ મંત્રીએ કરવામાં આવ્યું છે. આમાં કોઈ પણ પ્રકારનું કારોબારી અથવા તો અન્ય કોઈ વ્યક્તિને આ બાબતે કશી જાણ નથી. એને સ્વીકારી લીધું પછી શું કાર્યવાહી થઈ? અત્યારે શું સ્ટેટસ છે? એ સ્વીકારી પછી લોનો કમ્પ્લીટ થઈ ગઈ, પણ આ લોકો એક વખત જે સ્વાદ ચાખી ગયેલા લોનનો અને જેને લઈ કોરોના કાળ દરમિયાન કોઈ પણ શિક્ષક અથવા તો લોકડાઉન હતું તો લોકડાઉન દરમિયાન મંડળીની અંદર કોઈ પણ પ્રકારની મિટિંગો મળી નહોતી અને એ લોકડાઉન દરમિયાન 2 થી 3 કારોબારી સભ્યોએ એ પોતે રાજીનામા પણ આપેલા. તેમ છતાં કોઈનું પણ રાજીનામું સ્વીકારવામાં નહોતું આવ્યું અને કોઈની પણ વાત સાંભળ્યા વગર એ પોતે પ્રમુખ અને મંત્રીએ લોનો એ શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. અને એ પછી જયારે 2021 માં ખબર પડી કે ભાઈ આટલું મોટું થયું છે, કેમ કે કોરોના કાળ દરમિયાન કોઈ પણ પ્રકારની મિટિંગો મળી નહોતી. પણ વિક્રમભાઈ, અત્યારે શું સ્થિતિ છે આરોપીઓની? પ્રમુખ, મંત્રી અને ઓપરેટર, તમે કીધું કે એ લોકોએ આ કરી નાખ્યું છે અને સ્વીકારી લીધું, ખબર પડી કે ચલો આ 3 જ આરોપીઓ છે, એનું સ્ટેટસ અત્યારે શું છે? પકડાયા કે નહીં? અત્યારે એવું છે કે અમારા મહેરબાન જિલ્લા રજિસ્ટ્રારે આદેશ કર્યો છે કે ભાઈ આ 3 આરોપીઓ છે એ 3માં કે ભાઈ એકને 80%, એકને 15% અને એકને 5% લેખી રકમ ફાળવવામાં આવી છે. અને હાલની અમારી જે કારોબારી છે ઠાસરા અને ગળતેશ્વર બંને તાલુકાના શિક્ષકોની જે ક્રેડિટ સોસાયટી છે એ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ, મંત્રી અને કારોબારીને અમારા મહેરબાન જિલ્લા રજિસ્ટ્રારે સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક આ લોકો સામે રિકવરી માટે તમે જે પણ કરવાનું થાય તે કરવા માટે એમને આદેશ આપવામાં આવ્યો છે. કેમ આમાં ફોર્જરીની કોઈ પોલીસ ફરિયાદ ના થાય? કેમ પોલીસ ફરિયાદ ના થઈ? આમાં સાહેબ એવું હોય છે કે પેલા એમને 15 દિવસ માટે કે ભાઈ કે તમે 15 દિવસની તમને મુદત આપવામાં આવે છે કે તમે આ પૈસા ભરી દો અને 15 દિવસમાં ન ભરે તો પછી એમના સામે કાયદેસર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવે છે. તો અત્યારે નોકરીઓ ચાલુ છે એમની, જે લોકોએ શિક્ષકોના નામે લોનો ઉધારી એમની નોકરીઓ ચાલુ છે અત્યારે? હા, નોકરીઓ ચાલુ છે. ઓકે, ચલો ભોઈતે સાહેબ, હું એક વાત જાણવા માંગુ છું કે એટલીસ્ટ એ સરકારી કર્મચારીઓ છે
એની ક્રેડિટ સોસાયટી ચાલે છે એ પણ જિલ્લા રજિસ્ટ્રારમાં સહકારી મંડળી તરીકે એની નોંધ થયેલી હોય છે. તો એવું કેવી રીતે બને કે નીચેથી એ પ્રમુખ મંત્રી કે એનો કોમ્પ્યુટર ઓપરેટર એ પૈસાને ચાવ કરી જાય અને ઉપર સુધી કોઈને ખબર ન પડે, એ જિલ્લા કક્ષાએ કોઈને ખબર ન પડે અને નીચે પણ એના પગાર સ્લીપમાં કે એના ખાતામાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ન પડે? તો આમાં તો એવું થાય કે ચલો 6 વર્ષે ખબર પડી, એ 30 વર્ષે ખબર પડી હોત તો કેટલા કરોડ રૂપિયા એ લઈ ગયા હોત, એ કેટલા કરોડ રૂપિયા એમના ખાતામાં જતા રહ્યા હોત? એક બાબત સ્પષ્ટ છે કે જ્યારે આપણા ત્યાં 2 પ્રકારના ઓડિટ થતા હોય છે, એક સ્ટેચ્યુટરી ઓડિટ અને એક આંતરિક ઓડિટ. જી. આ ઓડિટરોનો જે રિપોર્ટ છે હા. એ જ્યારે કોઈ પણ ધિરાણ લીધેલું હશે હા. તો એ ધિરાણની તપાસ એટલે ઓડિટ થતું હોય છે હા. અને એનો રિપોર્ટ ઉપર સુધી જતો હોય છે. હા. મને એ સમજાતું નથી કે આટલો 2,12,00,000 રૂપિયાનો આ કૌભાંડ થયેલું છે, જી. છતાં પણ કોઈના ધ્યાનમાં ના આવ્યું. કારણ કે આ તો મિલીભગતની બાબત છે. જી. મંત્રી અને પ્રમુખ 2 જણાએ મળીને આ જે કંઈક ધંધો કર્યો છે એ શિક્ષક આલમને કાળીમાં લગાડનારા બાબત છે. આવા તો ભૂતકાળમાં પણ શિક્ષકોની મંડળીમાં જ આ પ્રકારના ગોટાળાઓ થયેલા છે. મારી તો એક સમજ છે જી. કે સહકાર ક્ષેત્ર અને ખાસ કરીને આપણી કોઓપરેટિવ નાની મંડળીઓ છે તો સામાન્ય જનતાને મદદરૂપ થવા માટેની આ સુવિધા ઊભી કરેલી છે. જી. આ સભ્યો માટે સભ્યો થકી અને સભ્યોથી મળેલી આ સંસ્થાઓ છે. પરંતુ જ્યારે શિક્ષક જેવો સમાજના માર્ગદર્શક છે જી. અને એમને આ બધા પ્રકારના કૌભાંડો કરવાનું મન થાય છે ત્યારે ખરેખર એક ઘૃણાસ્પદ બાબત છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અત્યાર સુધી 6 વર્ષ સુધી ચાલતો આ કૌભાંડ કેમ ખબર ના પડી? હા. મારું તો એક કહેવું છે કે જ્યારે દર વર્ષે તમે તમારો અહેવાલ તૈયાર કરો છો એ અહેવાલની અંદર સંપૂર્ણ બાબતમાં તમે સ્પષ્ટતા કરતા હોય છો અને એ બાબતમાં જે આપણા જાગૃત સભાસદો છે એ સભાસદોના ધ્યાન ઉપર પણ આ બાબત ના આવી જોઈએ. કારણ કે તમે કેટલું ધિરાણ કર્યું છે. અમે તો દર મહિને અમારા ત્યાં જ્યારે 1 મહિનામાં મીટિંગ થાય છે ત્યારે મહિના દરમિયાન કેટલું ધિરાણ આપ્યું છે, કયા કયા વ્યક્તિને ધિરાણ આપ્યું છે તેની સ્પષ્ટતા થાય છે અને એ અમારા ઠરાવ બુકમાં એની નોંધ થતી હોય છે. આ પ્રકારની બાબત ટ્રાન્સપરન્સી લાવવી હોય તો તમારે આ બધી વસ્તુ કરવી પડે છે. પરંતુ જો કોઈ ધ્યાન જ ના આપતું હોય અને હોતા હૈ ચલતા હૈ, આપણે તો મહિનામાં 1 દિવસ જઈને મીટિંગ અટેન્ડ કરીને જતા રહીએ અને પોતાના કામે લાગી જઈએ. પણ સભાસદોની જાગૃતતા ખૂબ અગત્યની બાબત છે. તે સિવાય જે આવા પ્રકારના કૌભાંડ કરતા હોય છે ત્યારે અંદરના માણસો જ એમાં સામેલ થતા હોય છે. કોમ્પ્યુટર ઓપરેટર હશે કે તમારો મંત્રી હશે કે તમારો બીજે કોઈ એક ક્લાર્ક હશે, પણ આ વ્યક્તિઓ સમજીને બિલકુલ શું કહેવાય કે ગણતરીપૂર્વક આ બધા કૌભાંડો કરતા હોય છે. પરંતુ જ્યારે એક વ્યક્તિ પ્રમુખ હશે અને એને 5-5 વ્યક્તિઓના નામે ધિરાણ લીધું હશે તો સપોઝ એને 10-10 લાખના 5 ધિરાણ લીધા હોય તો 50 લાખ થયા. હવે 50 લાખ એને 50,000 રૂપિયાનો એનો પગાર હશે તો 50 લાખના હપ્તા કેવી રીતના ભરવાનો હશે? એટલે કોઈ હપ્તો ભરતો જ નહીં હોય. આ પરિસ્થિતિમાં તમારી રિકવરી શું કરે છે? રિકવરી માટે જે આપણે ટીમ ઊભી કરી હોય કે તમારા મંડળીમાંથી જેને રિકવરીની જવાબદારી સોંપેલી હોય એવા ઓફિસર કે ક્લાર્ક કે જો કોઈ હશે એ વ્યક્તિઓ શું જોયું હશે અને આ બાબત જે તે વખતે જે ઓડિટ કરતા આવતા હશે ઓડિટવાળાના ધ્યાન ઉપર કેમ ના લાવી હોય? આ બાબતમાં બધા જ ચૂપકીદી સેવે એ મને માનવામાં નથી આવતું. ભોઈતે સાહેબ, એક વાત હું એ સમજવા માંગુ છું કે આ પ્રકારની ક્રેડિટ સોસાયટીમાં જે લોકો પ્રમુખ અને મંત્રી બને છે એ વાસ્તવમાં એ સભાસદો એક રિફાઇન કરેલી પ્રોસેસથી એને બનાવે છે કે પછી એવા નોટોરિયસ લોકો જ બને છે જેનો એકમાત્ર ઉદ્દેશ છે કે મારા હાથમાં જે કંઈ ફંડ આવ્યું એ વર્ષે 2 વર્ષે 5 વર્ષે હું એકવાર કરી નાખું, જે આપણે મંડળીઓમાં સહકારી મંડળીઓમાં પણ જોઈએ છે ખેડૂતોના નામે જે લોકો કરી નાખે છે. તો આ પ્રકારની ક્રેડિટ સોસાયટીમાં પણ એ ભણેલા ગણેલા લોકો છે, શિક્ષિત લોકો છે, સરકારની નોકરી કરે છે અને એમાં પણ એવા લોકો હોય છે કે એ બદ ઇરાદા સાથે જ આવે
અને એ જ પ્રમુખ અને મંત્રી તરીકે એ હોદ્દો મેળવી જાય અથવા ભોગવતા હોય? સાહેબ, સહકારી ક્ષેત્રમાં ચૂંટણીની પ્રક્રિયા આપણે લોકશાહી પદ્ધતિથી કરીએ છીએ જી. અને દરેક ઉમેદવાર કેવો છે એ સભાસદોને ખબર પડે છે. સભાસદોને ખબર હોવા છતાંય જો સભાસદો જો એમના તરફે વોટિંગ કરે અને ખોટા માણસોને તમે ચૂંટાઈને લાવો તો પછી આ પ્રકારનું બનતું હોય છે. પરંતુ મારું એક સ્પષ્ટ માનવું છે કે સભાસદોની જાગૃતતા જેટલી હશે એટલી તમારે સારી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી થાય અને સારા વ્યક્તિઓ એમાં સમિતિમાં દાખલ થાય અને સારો વહીવટ આપી શકે. હવે એના માટે કંઈક જરૂરી નથી કે પેલા જે નોટોરિયસ વ્યક્તિઓ છે એ જ સંચાલન કરી શકે અને બીજા ના કરી શકે. પરંતુ હવે શું થયું છે, મારે શું એમ કરીને જો તમે રહો તો પછી તમારે આવા પ્રકારના કૌભાંડોનો સામનો કરવો જ પડે. વ્યક્તિગત રીતે જોવા જઈએ તો દરેક વ્યક્તિએ, દરેક સભાસદે પોતાની જાગૃતતા બતાવવી જોઈએ અને જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એમને ખબર તો પડે જ છે કે ભાઈ આ વ્યક્તિએ અત્યાર સુધી આ ધંધો કર્યો છે એટલે હવે આપણે સૌએ મળીને એને જાકારો આપવો જોઈએ. જો 6 વર્ષ સુધી આવું કૌભાંડ ચાલતું હોય તો મારી તો એક બાબતમાં ધ્યાન મને નથી લાગતું કે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ જે પોતાના કર્મચારીઓ દ્વારા ઓડિટ કરતા હોય કે એમની પાસે જ્યારે પણ આ માહિતી આવી હોય ત્યારે એ કાયદાની જે મર્યાદામાં રહીને બાબત કરે છે. એક તો આપણે ત્યાં સૌથી મોટી બાબત એ છે કે જિલ્લા રજિસ્ટ્રાર કહો કે સહકાર ખાતામાં જે અત્યારે ખાલી જગ્યાઓ છે એટલે એક જિલ્લા રજિસ્ટ્રાર પાસે 4-4, 5-5 જગ્યાનો ચાર્જ હોય અને પછી એનું ધ્યાન આના ઉપર કેન્દ્રિત નથી થતું. એ પ્રકારની દશા થતી હોય. બીજું, તમારે ખાસ કરીને જયારે તમારા ધ્યાન ઉપર આવ્યું છે કે આ કૌભાંડ થયું છે તો એના ઉપર તમારે તાત્કાલિક જે કઈ નિર્ણયો લેવાના છે, જે કાયદાકીય બાબતોની તપાસ થવી જોઈએ અને તપાસ અધિકારી પણ એટલો જ પારદર્શી હોવો જોઈએ કે જેથી કોઈના પ્રલોભનમાં ન આવતા એ સાચી તપાસ કરીને એનો રિપોર્ટ ઉપર સુધી આપે તો ચોક્કસ રીતે જે કસૂરદાર છે એને સજા થાય. કદાચ ખબર નહીં શિક્ષકોની ક્રેડિટ સોસાયટીમાં શું થાય, પણ ખેડૂતોની જે મંડળીઓ ચાલતી હોય છે એમાં જે મંત્રી અને એના પ્રમુખ હોય એ એકવાર કૌભાંડ કરી નાખે ને એ ખેડૂતના નામે કોઈ બોજો પડી ગયો તો વાસ્તવમાં એ ખેડૂતે પોતે તો એક પૈસો નથી લીધો. એ લોન એના નામે ઉધારી, એને પૈસા પોતે લઈ ગયા, એના ખિસ્સામાં નાખી દીધા. 7-12માં એકવાર બોજો પડી ગયો એ ખેડૂત એ આખી જિંદગી બિચારો એ સહકારી રજિસ્ટ્રારના ચક્કર કાપતો રહેશે, કોર્ટના ચક્કર કાપતો રહેશે, પોલીસ સ્ટેશનના ચક્કર કાપતો રહેશે. પેલો મંત્રી અને એનો જે પ્રમુખ છે એ સત્તામાં રહીને કંઈક હોદ્દો ભોગવતા હશે પણ સામે ખેડૂત છે એ બોજો હટાવવા માટે એ સતત રખડતો રહેશે, ચક્કર કાપતો રહેશે પણ એનું કશું નહીં થાય. આ કિસ્સામાં પણ આપણે સમજવું પડશે કે જે શિક્ષકો વાસ્તવમાં ભોગ બન્યા છે એનું શું થશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આપણે પાછા ફરીએ. કાળિયા રોગના લીધે ઘણું નુકસાન થઈ રહ્યું છે, છતાંય કેટલાક ખેડૂતો જીરાની સારી ઉપજ મેળવી રહ્યા છે. તો જાણીએ આ ખેડૂતોની સફળતાનું રાઝ. જીરાના પાકમાં નંબર 1 ફૂગનાશક ગેલીલિયોના 2 છંટકાવ કર્યા. પહેલો છંટકાવ ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ એના 14 દિવસ પછી કરવાથી મને તો ખૂબ જ ફાયદો થયો. ગેલીલિયોનો ઉપયોગ કરવાથી પાક લાંબો સમય સુધી લીલો અને રોગમુક્ત રહ્યો, જેથી ફૂલોની સંખ્યામાં વધારો થયો અને જીરાની ગુણવત્તા તેમજ ઉપજમાં પણ વધારો થયો. આજે જ લાવો કોટેવાનું ગેલેલિયો. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर. मतलब हेल्थ और टेस्ट का
परफेक्ट बैलेंस। जॉइंट पेन के लिए डॉक्टर ऑर्थो ऑयल के अमेजिंग रिजल्ट सबको पता है, पर क्या आपको पता है कि पुराने और ज्यादा बिगड़े दर्द के लिए डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स को भी रेगुलर यूज करना चाहिए। ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है। Hey guys. વરુણ, આજકાલ કોલેજમાં આ પણ શીખવાડે છે તું ખૂબ જ સરસ છે મમ્મી પણ નવો સંતૂર હળદર અને ચંદનના ગુણ સમાવે સંતૂર ત્વચા કઈ કોર નિખારે +1 સંતૂર સંતૂર Saurashtra Cement Limited presents Hathi Prime, Supreme Cement for superior construction. Hathi Prime. જ્યારે પણ હું ઠંડુ ખાતી હતી જેમ કે આઈસ્ક્રીમ મને એક ઝંઝનાટી જેવો અનુભવ થતો હતો આ વધતો જ ગયો આ પ્રોબ્લેમ પહેલા ઠંડાથી શરૂ થઈને પછી ગરમ ખાવાથી પણ થવા લાગી પછી જઈને મેં ડેન્ટિસ્ટને દેખાડ્યું તેમણે મને કહ્યું કે તમે સેન્સોડાઇન યુઝ કરો હવે મને ફ્રીજમાંથી કંઈ પણ ઠંડુ કાઢીને ખાવું હોય તો મને ફરી વિચારવું નથી પડતું જીરુના પાકમાં આવતી થ્રિપ્સના અસરકારક નિયંત્રણ માટે સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડનું ઓરિજિનલ ચીની કમ વાપરો ડુપ્લિકેટથી સાવધાન बढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कर आता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया वो हमें बताना चाहता है कि दिल्ली के बाद वो कमजोर नहीं हुआ है पूरी दुनिया दिल्ली पुलिस पर उंगली उठा रही है, अब वो रुकेगा नहीं तो फिर हम भी नहीं रुकेंगे। देखिए इंडियन पुलिस फोर्स 19 जनवरी से सिर्फ प्राइम वीडियो पर। આદિ અને અશ્વિની બંને ડોગ લવર્સ અને આજે ગુજરાતી મેટ્રીમનીના ઇન્ટરેસ્ટ મેચિંગ ફીચરથી તેઓ છે એકબીજાના લાઈફ ટાઈમ લવર્સ ગુજરાતી મેટ્રીમની એપ પર આવો इंटरेस्टથી કનેક્શન્સ બનાવો साल बरस और सदी नहीं एक युग गुजर जाएगा, उम्र न पूछो वंडर की, जब फर्क नजर आएगा। वंडर सीमेंट, फर्क नजर आएगा। જીરુના પાકમાં આવતી થ્રિપ્સના અસરકારક નિયંત્રણ માટે સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડનું ઓરિજિનલ ચીની કમ વાપરો ડુપ્લિકેટથી સાવધાન કાળિયા રોગના લીધે ઘણું નુકસાન થઈ રહ્યું છે છતાંય કેટલાક ખેડૂતો જીરાની સારી ઉપજ મેળવી રહ્યા છે તો જાણીએ આ ખેડૂતોની સફળતાનું રાજ જીરાના પાકમાં નંબર 1 ફૂગનાશક ગેલીલિયોના 2 છંટકાવ કર્યા પહેલો છંટકાવ ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ એના 14 દિવસ પછી કરવાથી મને તો ખૂબ જ ફાયદો થયો ગેલીલિયોનો ઉપયોગ કરવાથી પાક લાંબો સમય સુધી લીલો અને રોગમુક્ત રહ્યો જેથી ફૂલોની સંખ્યામાં વધારો થયો અને જીરાની ગુણવત્તા તેમજ ઉપજમાં પણ વધારો થયો આજે જ લાવો કોટેવાનું ગેલેલિયો जब बात हो विश्वास की समय की और मूल्य की हम सज्ज है कटिबद्ध है मंजिल के लिए प्रतिबद्ध है विश्वास का ये बंधन श्री नंदन We deliver on time. Sri Nandan Courier Limited. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં વિક્રમભાઈ એક વાત હું જાણવા માંગુ છું કે જે આરોપીઓ છે જે શિક્ષકો છે જેની પાસેથી 2 કરોડથી વધારેની રકમ એ રિકવરી માટે આદેશ થયા છે વાસ્તવમાં એ લોકો એ શિક્ષણનું કાર્ય કરે છે કે કેમ હું ઈમાનદારીથી આ સવાલનો જવાબ જાણવા માંગુ છું એ શિક્ષક તરીકે કામ કરે છે કે નહીં કે પછી માત્ર ને માત્ર આ પ્રકારના વહીવટો કરે છે કે પછી બીઆરસી સીઆરસી જેવો કોઈ હોદ્દા લઈને એ માસ્તરોના માસ્તર બનીને બેઠા છે ના આમ તો બંને શિક્ષકો જ છે અને કોઈ બીઆરસી કે સીઆરસી નો હોદ્દો ધરાવતા નથી પણ પ્રમુખ હતા એ ગોગળભાઈ એ પણ મુખ્ય શિક્ષક છે જ્યારે અજીતસિંહ રાવસિંહ છે મંત્રી એ પણ મુખ્ય શિક્ષક જ છે જીભાઈને મુવાડા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકને ભણાવવાનું ન હોય ના મુખ્ય શિક્ષક ભણાવવાનું જ હોય છે એ ખાલી માત્ર ને માત્ર એકટાટ મુખ્ય શિક્ષક હોય એને માત્ર તાસ લેવાના હોય છે જ્યારે સાદા મુખ્ય શિક્ષકો હોય છે એ જે નાની શાળામાં મુખ્ય શિક્ષક હોય છે એમને પોતાને ધોરણ લેવાનું જ હોય છે અને એ ભણાવવાનું હોય છે જ આ 6 વર્ષમાં વિક્રમભાઈ એમના જીવનમાં કોઈ બદલાવ આવેલો
એ શિક્ષકોએ જોયો જેમના નામે આ લોનો બોલતી હતી? હા, આ શરૂઆત આની 2016 થયેલી. જી. હવે હું તમને આખી વાત મુદ્દાસર કહીશ કે 2016 ની અંદર જયારે હાથ સિલકનો મંડળીની અંદર અમારી હાથ સિલકનો ઠરાવ 15 લાખનો કરવામાં આવ્યો હતો. જી. ત્યારે એ બાબતની મને ખબર પડી કે ભાઈ અહીંયા 15 લાખનો ઠરાવ કારોબારી સભ્યોને અંધારામાં રાખીને કરવામાં આવ્યો છે, જેને લઈ મેં આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર અને ઉપલી વડી કચેરીએ જાણ કરી હતી કે ભાઈ અમારી મંડળીમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે, એના માટે કંઈક ગેરરીતિ થઈ રહી છે. તો એની તપાસ ન થઈ. ત્યાર પછી મેં 2018માં પણ રજૂઆત કરી. પછી ત્યાર પછી 2019માં મેં રજૂઆતો કરી કે ભાઈ અમારી મંડળીમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે અને શિક્ષકોના નામે ખોટી લોનો ઉધારવામાં આવી છે. ત્યારે આપણા મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર જે તે સમયના એમણે 62 શિક્ષકો અને અમારી તે સમયની કારોબારી પ્રમુખ મંત્રી અને તેમને જિલ્લા રજિસ્ટ્રાર બોલાવ્યા હતા. ચલો, હું સમજો કે એક ખૂબ લાંબી લડાઈ તમે લડાશો. હું આપને પણ વંદન કરું છું કે તમે આ મુદ્દાને એ શિક્ષકોના હિતમાં ઉઠાવ્યો અને એના કારણે એ ખબર પડી કે કેવી રીતે એ શિક્ષકોના નામે કંઈક એ ગેરરીતિ થઈ છે અને કૌભાંડ પણ થયું છે. વિક્રમભાઈ અને પ્રતાપરાવ ભોઈતે હું બંને વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો. કાળિયા રોગના લીધે ઘણું નુકસાન થઈ રહ્યું છે, છતાંય કેટલાક ખેડૂતો જીરાની સારી ઉપજ મેળવી રહ્યા છે. તો જાણીએ આ ખેડૂતોની સફળતાનું રાઝ. જીરાના પાકમાં નંબર 1 ફૂગનાશક ગેલીલિયોના 2 છંટકાવ કર્યા. પહેલો છંટકાવ ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ એના 14 દિવસ પછી કરવાથી મને તો ખૂબ જ ફાયદો થયો. ગેલીલિયોનો ઉપયોગ કરવાથી પાક લાંબો સમય સુધી લીલો અને રોગમુક્ત રહ્યો, જેથી ફૂલોની સંખ્યામાં વધારો થયો અને જીરાની ગુણવત્તા તેમજ ઉપજમાં પણ વધારો થયો. આજે જ લાવો કોટેવાનું ગેલેલિયો. बादलों पे चल के हवाओं से मिलके मैं बनाऊंगा हौसलों को कस के तूफानों से लड़के मैं बनाऊंगा मैं स्किल स्टील और दिल से बन रहा है भारत. AMNS इंडिया, स्मार्टर स्टील्स, ब्राइटर फ्यूचर्स. Saurashtra Cement Limited presents Hathi Prime, supreme cement for superior construction. Hathi Prime,